हे परमात्मा, हे परम कृपालु, हे खाटू श्याम दादा, हे प्रभु, हे गणेश दादा। जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। वाला भक्तो, આપણે હવે ખાટુ શ્યામ દાદાની આ અંતિમ આરતી, દિવ્ય આરતી એ આપણે કરીશું। આપ પણ એમાં સાથ આપજો અને આરતી આપણે એમના સ્વરૂપ એમની આપણે કરવાની છે। આદિ શક્તિ એમની આપણે આરતી કરીએ। ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે। भक्त जनों के संकट, भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो ध्यावे फल पावे, दुख विनशे मन का। स्वामी दुख विनशे मन का, सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे, शरण गहूँ में किसकी। स्वामी शरण गहूँ में किसकी, तुम बिन और न दूजा, प्रभु बिन और न दूजा। आश करूं मैं जिसकी। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी। स्वामी तुम अंतर्यामी, पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। तुम करुणा के सागर, तुम पालन करता। स्वामी तुम पालन करता। मैं मूर्ख खल कामी, मैं सेवक तुम स्वामी, कृपा करो भरता। ओम जय जगदीश हरे। तुम हो एक अगोचर, सबके प्राणपति। स्वामी सबके प्राणपति, किस विधि मिलू दयामय, किस विधि मिलू दयामय, तुमको मैं कुमति। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। स्वामी जय जगदीश
रे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश रे बोलिए आदि शक्ति परमात्मा की जय खाटू श्याम दादा की जय मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीक काक्षम मंगलाय तनो हरि ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु पदे पदे આપણે દીપ જ્યોતિને આરતીને પ્રાર્થના કરીશું શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે तुलसी श्री सखी शिवे पाप हरिणी पुण्य दे दीपोर्तु में पापम दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते वाला भक्तो આપણે આ આરતીના માધ્યમથી આપણે પરમાત્મા એમને હવે પ્રાગટ્ય એમને અહીંયા પધરામણી કરાવી કથામાં હાજર થયા આપણી કથા એમણે પૂર્ણ કરી હવે આપણે વધારે સમય કથામાં પધારેલા દેવો ખાટુ શ્યામ દાદા પોતે આદિ શક્તિ એમને આપણે વધારે સમય રાખી શકીએ નહીં કાયમ માટે આપણે રાખી શકીએ નહીં હવે આપણે એમને વિદાય કરવા પડે આપણું કાર્ય પૂરું થયું આપણા સંકલ્પો પૂરા થયા તો આપણે એ બધા દેવો દેવતાઓ એમને આપણે વિદાય કરીએ અને પછી આ કથા એ પૂરી જાહેર કરશું એમને વિદાય કરવા આપણા હૃદયમાંથી આપણે એમને વિદાય કરતા નથી આ આદિશક્તિ પંચ દેવો પરમ શક્તિ આ ગણેશજી અંબિકા દેવી વિષ્ણુ સ્વરૂપ તથા નવ ગ્રહો બ્રહ્માજી મહાદેવજી સૂર્યનારાયણ ભગવાન અને આ કથામાં પધારેલા સ્થાપિત થયેલા સ્થાપનમાં પધારેલા દેવો એમને આપણે આમંત્રિત કર્યા કથામાં પધાર્યા હતા હવે આપણે એમને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે આપ આપના સ્થાનકે પધારો આપના સ્થાનકે આપ જાઓ અને અમારા હૃદયમાં કાયમ બિરાજજો અને અમને શુદ્ધતાપૂર્વક જીવન પસાર થાય સત્ય એનું અમે પાલન કરીએ અને અમારા હૃદયમાં વાસ કરજો હૃદયમાં પણ વાસ થાય પ્રભુનો એની શક્તિનો તો ક્યારેય કોઈ કષ્ટ આવતા નથી હો આ ભાગવતજીની કથામાં આવે જ છે કે ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય એમને કષ્ટ આવ્યું હતું અપાહિજ થઈ ગયા હતા ઊભા નહોતા થઈ શકતા ત્યારે એમને ભગવાને કૃપા કરી અને એમને ભક્તના હૃદયમાં રહેવાનું સ્થાન આપ્યું છે એટલા માટે કે ભક્તના હૃદયમાં ભગવાન હોય છે અને જ્યાં ભગવાન હોય છે ત્યાં કોઈ તકલીફ કોઈ કષ્ટ નથી હોતું એટલે આપ અંતરિક્ષમાં અમારા ઉપર આ ઇમારત મિલકત મકાન એમાં પણ આપ કાયમ રહેજો આમાં કોઈ એવી
ગંદી શક્તિ કેવા કોઈ નો પ્રવેશ ન થાય, અમને નુકસાન પહોંચાડે નહીં, અમારા વિચારો બગાડે નહીં, અમારા સત્કર્મોમાં બાધા ઊભી કરે નહીં, એવું આપ ધ્યાન રાખજો અને કાયમી સદાય અમારી ઉપર કૃપા કરજો પ્રભુ. હા, અમે કોઈ જ્ઞાની નથી, અમે કોઈ વિદ્વાન નથી, આપના ભક્ત છીએ. તમે જ અમારા માતા પિતા ગુરુ બધું તમે જ છો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુમ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવમ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. આહવાહનમ જાનામિ ન જાનામિ વિસર્જનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમાસ્વ પરમેશ્વર. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. ભાગ્યમ સમર્પયામિ કર્મમ સમર્પયામિ ત્વમેવ પાદ પરમે વાચા સર્વમ સમર્પયામિ. ત્વમેવ સાક્ષાત હરિપ્રિયા ત્વમેવ રાજેશ્વરી મા દુર્ગા મહાકાલી મહામાયા મહેશ્વરી. હૃદયમ સમર્પયામિ પ્રાણમ સમર્પયામિ તવ પાદ પરમે વાચા સર્વમ સમર્પયામિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણી કથા, આપણું સત્કર્મ કે જે કોઈ કર્મ કહેવાય એ આપણે હંમેશા જ્યારે જ્યારે કોઈ પણ કર્મ કરીએ તો એ કર્મ આપણે ક્યાં રાખવું? ખિસ્સામાં, ઘરમાં, તિજોરીમાં, બેંકમાં, કોઈ જગ્યાએ નથી રાખી શકાતું. ક્યાં રાખશું? તો આપણાથી કોઈ પણ કર્મ થઈ જાય તો એ કર્મને રાખવાની જગ્યા એ માત્ર ને માત્ર પ્રભુને અર્પણ કરી દેવું. કર્મ થઈ ગયું, એમની કૃપા થઈ કહેવાય. તો કર્મ સફળ થાય તો પણ અને કર્મમાં સફળતા ન મળે તો પણ એ કર્મ હંમેશા પ્રભુને જ આપવાનું છે. એમના ચરણમાં જ આપણે આપવાનું છે. આપણે આપણાથી કર્મ થાય છે ત્યારે આપણે એવી પ્રાર્થના કરીએ, હે પ્રભુ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતૈઃ સ્વભાવાત કરોમિ યદયત્ત સકલ્મ પરસ્મૈ નારાયણાઇતિ સમર્પયામિ. હે પ્રભુ, હે પરમાત્મા, અમે અમારી કાયાથી, શરીર, કાયા એટલે શરીર, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, આંખ કાન હાથ પગ, બુદ્ધિથી, કુદરતી સ્વભાવથી જે કોઈ સત્કર્મો કર્યા હોય આ કથાના માધ્યમથી, તો એ બધા કર્મો આપને અર્પણ કરીએ છીએ. આપ એમનો સ્વીકાર કરજો. આપના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. આપ કૃપા કરજો પ્રભુ.
અને આપ અમારું ઉપર દયા રાખજો જિંદગીભર એવી પ્રાર્થના અને કથાના આ માધ્યમથી કદાચ એવું કંઈ અમારાથી પણ બોલાઈ ગયું હોય, કોઈની ધાર્મિક લાગણી કે કોઈની અંગત લાગણી કે કોઈનું અભિમાન એ જો ઘવાયું હોય તો કોઈએ બંધ બેસતી પાઘડી પોતાની ઉપર લઈ ન લેવી. અમારો ઈરાદો, અમારો હેતુ માત્ર ને માત્ર ભક્તિ કરવાનો છે, કથા કરવાનો છે, ભગવાનને રાજી કરવાનો છે. એટલે કોઈના માટે અમે કોઈની વાત કે કોઈને કાંઈ આ કથાના શબ્દોથી કહેતા નથી કે કોઈ ઉપદેશ કે જેને યોગ્ય લાગે એમણે માન્ય રાખવું, અને કોઈને ન ગમે એવા શબ્દો કહેવાઈ ગયા હોય તો દરગુજર કરજો. અને અમે માફી માંગીએ છીએ. આ કથાને અહીંયા પૂરી જાહેર કરીએ છીએ. બધાએ પ્રસાદ લઈને છૂટા પડવાનું છે. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. હે પ્રભુ, હે દાદા, હે આદિશક્તિ, આ પ્રસાદ ક્યાંય લઈ લે. આ તમારા માટે જ રાખ્યો.